કાકા. આવો સાહેબ. શું નામ તમારું? બાસ્કુજી. તમે જ ફોન કર્યો તો પોલીસને? ઓવે. ચોકડ ચોરી થઈ? કર્મો સાહેબ. આ તિજોરીમાંથી ચોરી થઈ સાહેબ. તિજોરીમાંથી. અડશોન. શાની ચોરી થઈ બોલો? સાહેબ એક દોરો, એક વેટી અને મારા હસબન્ડ ને કલ્લો અને 65,000 રૂપિયા રોકડા હતા. હમણાં કપાસ ભરાયો હતો ને એટલે. હમો હતા દાગીના? અરે કોનામ હતા. લોક તોડેલા નહીં, ખોલેલા હે. ચાવી ચો હતી? ચાવી તો મને વધારી જ પડી સાહેબ. બરોબર. એટલે તમને ખબર ક્યાંની પડી કે મારા ઘરમાં ચોરી થઈ હે? હવાર હું તાજો તાળી. બરોબર. ઘર ખુલ્લું રાખો રાતે? સાહેબ ખાલી હળો જ મારે અને હું બહાર જ ઊંઝો જ સાહેબ. એવું હતું એમ? ઓવે. તમે બહાર ઊંઝાતા? ઓવે. એટલે તમે હવારે તાજા પછી તમને ખબર પડી એમ ને? ઓવે. ગામમાં કોઈના પર વ્યામ? ના સાહેબ અમારા ગામમાં તો કોઈ ના પહેરવે એમ નહીં. એવું એમ? ઓવે. આમાં શું હતું? એમાં સાહેબ વેટી હતી. વેટી જઈ? ઓવે. હા, બહાર આવો. સાહેબ આ બધું પાછું આવશે ને? હવે જો હું તપાસ કરું છું, ચોર પકડા હે તો વસ્તુ બધી પાછી આવી જાય, બરોબર? પણ હવે ખાલી મને એક વાતનો જવાબ આલો કે તમારા ઘેર કોઈનો ગહારો ખરો? સાહેબ દાડે ગહારો હોય, રાતે કોઈનો ગહારો નહીં હોતો. કનો હોય? એટલે કુટુંબ વાળા બધા આવે. કુટુંબ વાળા? હા. એટલે કોઈ તમારો ભાઈબંધ હોય કે દાડામાં 1-2 વાર આવતો હોય? ના સાહેબ એવું કોઈ એમ નહીં. એવું એમ? કેટલી રોકડ કીધી તમે? 65,000 રોકડ. હા. પછી કલ્લો અને એક દોરો દોરો અને વેટી. અને વેટી. બરોબર. આ દાગીના આટલા તમારી તિજોરીમાં પડ્યા છે એવી તમે કોઈને વાત કરી હતી? ના સાહેબ એવી કોઈને વાત નહીં કરી હતી. 65,000 રૂપિયા કપાના લાઈન ઘરમાં મેલ્યા ઈ વાત તમે કોઈને કરી હતી? એટલે એ તો અમારે બધા મહેલામાં ખબર હોય સાહેબ. રૂ વેચ્યું એટલે. બરોબર. હારું હેડો હું તપાસ કરું છું અને તમને કોઈના ઉપર વેમ પડે તો તમે મને ફોન કરજો. હા. બરોબર? હા. સાહેબ હવે તિજોરી વાંચી ગયું? તિજોરી તમે વાંચી દો પણ આટલા ગલ્લો ખરો? હવે 2-3 ગલ્લા છે અમારે. એવું એમ? ઓવે. જે મોડા આવતી ખુલ્લા રહેતા હોય એ બધા 10 વાગ્યા સુધી ખુલ્લા હોય. શું નામ છે ગલ્લા વાળાનું? બલ્લુ. સારું. હલો, ના થઈ બોલું? અલ્યા ભાઈ સાહેબ હોય તો તારા ઘરનો મારે છે ને સાહેબ તું? અભિજ્ઞા સાહેબ બોલો એમ? સાહેબ નંબર યાદ નહીં કરેલો ત્યાંમાં. સારું સારું કરી દે હો. સારું. હા બોલો શું કામ હતું કહો? ને હાલો ચાલુ થઈ ગઈ? અરે પહેલી તારીખથી નહીં થવાની? અઠવાડિયેથી થઈ ગઈ એમ? અરે નાના સાહેબ એવું કોઈ નહીં. આ તો અભિક મને એમ કહેતો હતો કે હજી પહેલી તારીખથી નિહાળો ચાલુ થવાની છે. અરે ના નોમ કમી ના કરતા કાલથી મેલ દે હું હો. સારું. અરે હું આવ્યો ભેગો થવા હું આવ્યો સાહેબ. સારું. એ હા. એ ઓય ઓય કણાય નિહાળો ચાલુ થઈ છે? 1 તારીખે. એવું છે એમ? બરાબર. કને કીધું તને? હવે કાકા હું ભણું તો મને ના ખબર હોય. એવું છે એમ? તો હાલ કનો ફોન ચાલુ હતો ખબર છે? તારા સાહેબ નો. એને શું કીધું ખબર છે? કે અઠવાડિયેથી ની હાલે ચાલુ થઈ ગઈ છે. અભિજ્ઞા તમે ચમ મેલતા નહીં? હે ચમ બકાવી છે લે મને? હું ફેંકો યાર તમે અત્યારે વેલા કામ કરો કે કાકા. હું ફેંકું છું એમ? ઉભો રહે. હાલો. હા સાહેબ ચાલુ રાખજો.
લે વાત કરી. હા સાહેબ, પણ સાહેબ મને ખબર નથી. અરે એવું નતું સાહેબ, હું ભૂલી ગયો તો. હા આપણે રજાઓ પડવાની હતી નિહાલમાં, તાણી તમે કીધું તું પ્રાર્થના કે બધાને 18 તારીખે નિહાલો ખુલી જાય, પણ એની વાત મારા મગજમાંથી નીકળી ગઈ હતી સાહેબ. 1 તારીખ રહી ગઈ હતી મારા મગજમાં. હાર વડો કાલથી આવી જાયો. ના હાલ નહીં આવું સાહેબ. સાહેબ હજુ હું ના આવ્યો નહીં એટલે કાલ આવ્યો કાલ. એ હારું લ્યો. નહીં ના આવ્યો એમ? કાકા હું તારીખ ભૂલી ગયો તો એટલે. કાકા તારીખ ભૂલી ગયો તો એટલે. બોલ ચાંદી ને હાલ જાય 1 તારીખ થી કાલથી. કાલથી જતો રહ્યો કાકા. કાલથી જતો રહે નકી હાથ ભાજી નાખો થળમ થી. હા કાકા જતો રહ્યો મને ખબર નથી એટલે. બકાવ તે હનો પડ્યો છે લે મને. બકાવ તો નહીં કાકા. હવે સાહેબ ને હું શું કહીને આવ્યો ખબર છે કે સાહેબ અભી કે એક દાડો અહીંયા હાલ ના આવે તો તમારે સીધો મને ફોન કરી દેવાનો. તું રખડતે બહુ હને પડ્યો છે લ્યા. સુધરી જા નકી મજા નહીં આવે. સારું કાકા, પણ તમે ચાણી નંબર આલતા સાહેબ ને. અરે ચમ નંબર ના આવે? ઓવા તને સારી રીતે ઓળખું છું લે હું. તારા ઉપર લગીને વિશ્વાસ કર્યા જેવો નહીં. કાકા હું તમારો છોકરો, થોડો તો વિશ્વાસ કરો. હજુ તો તમારું નામ મારે ઊંચું કરવાનું હો. હું ભલા થી તમે વિશ્વાસ વગર ના થઈને રોવા વસ્તી મારે. ઊંચું કરી તો સારું છે. તું તો નામ ડુબાડવા બેઠો છે લ્યા. પહેલી વાત તો કાલ દુકાને જા અને બાલ કપાઈ નાખ તારા. હે ખબર નહીં પડતી લ્યા. આ ચેવો થઈ બને છે તું? તો કાકા રજા હતી એટલે. રજા આવી હતી ને હવે નિહાલો ખુલી ગઈ છે. કાલ તૈયાર થઈ નિહાલ જતો રહેજે ટાઈમે. હા નકી મારતો નિહાલ સુધી મેળવા આવ્યો. સારું પણ જતો રહે. હા એમ બકાવ દે હને પડ્યા છે બાપને જમ. બોલો સાહેબ. શું નામ છે તારું? બલ્લુ બલ્લુ. બલ્લુ. શકલ ઉપરથી કલ્લુ નામ બલ્લુ. હા એટલે સાહેબ નાનપણથી જ છું. એવું છે એમ? હા દુકાન તારી છે? હવે દુકાન મારી. એવું કામ હતું કહો. કેટલા વાગ્યા સુધી ખુલ્લી રાખી રાતે? રાતે હા 10 વાગ્યા સુધી. કેમ? એટલે સાહેબ મારે હોટલ ખરી ને અને ગલ્લે બેઠક છે એટલે મોડા સુધી ગલ્લો ખુલ્લો રાખું છું. કની બેઠક છે? એટલે અમાર કુટુંબ વાળા ને ગોમ વાળા ની. બરોબર. હા બહાર નું કોઈ નહીં હો. એટલે 10 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવાની આમ પછી 12 વાગે ચોરી કરવા જવાનું એમ ને? ચોરી? આવા ધંધા કરે તું? અરે સાહેબ મેં મારી જિંદગીમાં ચોરી નહીં કરેલી. એવું એમ? હા હારું હેડ હું મજાક કરું. ઓમાય એમ નહીં સાહેબ, હું તો મજૂરી કરીને મારું ઘર ચાલવું છું. હા મેં કીધું ને કે મજાક કરું. ઓમાય હું કહું છું કે આ ગામમાં ચોરી થઈ છે. આ ગામમાં? હા એ તો ઠીક છે સાહેબ, મને કોઈ ખબર નહીં. હા એટલે હું તને શું કહું હા કે રાતે 10 વાગે કોઈ વેમ પડતો માણસ હોય રહી નીકળ્યો હોય, કોઈ એવી વાતચીત થઈ હોય એવી તને કોઈ ખબર ખરા? એટલે અમારા ગામમાં કેવું છે સાહેબ ખબર છે? રાતના 10 વાગે તો કદાચ દારૂડિયા નીકળે, બીજા કોઈ નીકળતા નહીં. બરોબર. હા અને મારા હોટલે કોઈનો ગહારો નહીં, હું દારૂડિયાને નહીં પહેવા દેતો. આગેલા ગામમાં ચોરી થઈ હતી કોઈ દાડો? આગળ? હા આગળ તો વાપર્યું નહીં કોઈ દાડો. અને આ ચોરીનું મેં હજી સુધી નહીં વાપર્યું. કના ઘેર ચોરી થઈ છે? કાલ રાતે જ થઈ છે. એટલે કોઈ નામ ખરું? હા કના ઘેર? એ બધું મારે તને નહીં કેવું. એટલે કો તો ખરી ખબર પડે સાહેબ. હું કહું છું હા કે કોઈ માણસ ઉપર તને વેમ હોય ને તો ખાલી નજીકના પોલીસ સ્ટેશનમાં ફોન કરજે તું. બરોબર? તને ઇનામ ઉધી મળશે. ઇનામ મળશે? ઇનામે મળશે ને તારું નામે નહીં આવે. તો સાહેબ હા આ ચોરને છે ને હું હોદ નહીં પડવા દઉં. ગોતી લે મલકમાંથી. હવે તારા હોગવાનો નહીં. તું હોજે તો પછી પોલીસ સ્ટેશન બધા બંધ થઈ જાય. અરે. હોગવાનો છે પોલીસ ને તને કીધું એટલું કર ખાલી. એવું નહીં, મારા ગલ્લે જેટલા આવશે ને એની પૂછપરછ હું કર્યો ભાઈ. હા એટલે નોમ શું? હા ચોરી થી ઘરનું નોમ શું? નોમ હા નોમ બાસ્કુજી. બાસ્કુજીના ઘેર ચોરી થી? આર્યું ને ઘર હોય પાછળ. હા એ તો હમીર તો ઓળખું છું. અને બાસ્કુજીના ઘેર ચોરી થી? હોય અરે બાસ્કુજી તો બહુ હોશિયાર માણસ છે અમારા ગામમાં. એ હોશિયાર ના ઘેર જ ચોરા આવી તાણી. પણ સમજણ નહીં પડતી. સારું કશો વાંધો નહીં સાહેબ, હું જોઈન કર્યો ભાઈ. હા હું કીધું નજીકના પોલીસ સ્ટેશનમાં ફોન કરજે. ફાઇનલ પણ ઇનામ તો મળશે ને? અરે ઇનામ ફાઇનલ મળશે. સારું હો? સારું 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 હો. એ ચોકડ જોતો લે. કાકા રંબા ગયો તો ઓમ રમ્યા વગર ચોપડું લઈ ગયા કે ઘેર રજા આવશી રજા ઉસી દે એટલે ખુલી જી ચીટી કરે રજા ઉસી તારે હવે 2 દાડા ને કે મેલ્યો હમણાં. કાકા હા પેલા ઘેર પોલીસ આવી હતી. પોલીસ ઓવા કના ઘેર? પેલા બાસ્કુભાન ઘેર. બાસ્કુજી ઘેર પોલીસ આવી હતી ઓવા એટલે ચમ આવી હતી? એ મને ખબર નહીં, હું જોઈને આવ્યો હાલ અબી.
તો જવાઈ ના લઈ કર. મને બીક લાગે પોલીસ ની. એવું છે એમ? લે આ તારી બાસ્કુજી ના ઘેર ચમ પોલીસ આવી છે? હા, મને હું ખબર. હાર તું જા હેડ. હવે તો ઓટો મારવો જ પડશે કે બાસ્કુજી ના ઘેર પોલીસ ચમ આવી છે. ખેગારજી જોઈને હેડો. તમે ઊંચા છો ભલા આદમી, અમે ઊંચા નહીં. લે ભૂપતજી ઉતાવળમાં શું ભાઈ એક વાત જાણવા માટે જઉં છું. શેની વાત જાણવા? એટલે તમને ખબર નહીં? ના ભાઈ, અરે બાસ્કુજી ના ઘેર પોલીસ આવી છે. બાસ્કુના ઘેર પોલીસ આવી છે. તો ચમ આવી છે એ તો મને નહીં ખબર ભાઈ, મને મારા છોકરાએ સમાચાર આલ્યા છે. પોલીસ આવી છે અને ભેગી બાસ્કુ લઈને જતી રહે ને તો સારું. ચમ ભાઈ બાસ્કુજીએ તમારું શું બગાડ્યું છે લે? અરે ખેગારજી ઓને ચો બોલતા આવડે છે? કોઈ દાળ હમુ બોલ્યો છે? બોલતે તો નહીં આવડતું. બાસ્કુ માર ખાઈને મરી જાય ને એવું બોલે છે. ખેગારજી હા. એક વાત કહું, મન લાગે છે રાતે ગામમાં એક ઝઘડો થયો તો ને, એમાં એક જણાને વધારે સોડ્યું તું ના હોય. અને સોડનારો જડતો નતો. ઓહ, નક્કી આ બાસ્કુ ના હોય. હા ભૂપતજી તમારી વાતમાં દમ છે હો. કારણ કે રાતે ઝઘડામાં બધાને ગોત્યા પણ કને સોડ્યું એ કોઈને ખબર નથી. અત્યારે ખબર પડી હોય અને પોલીસ ડાયરેક્ટ હોય ઘેર આવી હોય તો. હા, પણ જોણવા તો જવું પડશે હેડો. અરે જાણવું તો પડશે જ કે. હા, ડબ્બામાં બેહાડીને જાય ને એટલી ઘણા તાચી રહેવું છે. વાત સાચી. હેડો હટજો હડો. એટલે ભૂપતજી હા બાસ્કુજી તો ક્યારે બેસી રહ્યા છે? લ્યો હટો. બાસ્કાઈ, હું વિચારમ ખોઈ ગયા છો? કોઈ નહીં. કેમ કોઈ નહીં? એટલે અમે વાતો સાંભળી હતી સાચી? શેની? તમારા ઘેર કોઈ પોલીસ આવી હતી? ઓવે એ તો મેં બોલાવી હતી. ચમ બોલાવી હતી? રાતે મારા ઘરમાં ચોરી થઈ. તમારા ઘરમાં ચોરી થઈ? ઓવે. એ મજાક નહીં કરતા ને? નહીં મજાક કરતો, જોઈએ આવજો તિજોરી તોડેલી છે. બોલ્યા આજ રાતે ચોરી થઈ તમારા ઘેર? ઓવે. એટલે હું ચોરણું? હા, એક દોરો, મારા હસબન્ડ ને કલ્લ, એક વેટી ને 65,000 રૂપિયા રોકડા. એટલે આ બાસ્કુજી ચોરી તો બહુ મોટી થઈ છે હો. એટલે પોલીસે શું કીધું? પોલીસે તો એમ કીધું છે કે અમે તપાસ કરો છો, જેવો ચોર હાથમાં આવશે ને એવી તમારી બધી વસ્તુ પાછી મળશે. હવે પોલીસની તો વાત સાચી છે બાસ્કુજી, પણ જો ચોર બહારનો હશે ને તો જડી જાય, પણ જો અંદરનો ગામનો ચોર હશે ને તો જડવો કાઠો છે હો બાસ્કુજી. વાત સાચી. કારણ કે બાસ્કુજીના ઘરમાં આટલા રૂપિયા પડ્યા છે, આટલા દાગીના પડ્યા છે, એવી બહારના ચોરને ખેગારજી ખબર ના હોય. હા કોક અંદરનો ચોર હોય ને તાણી જ ખબર હોય અને તાણી અને તિજોરી જળે. હા. અને આમ બાસ્કુજી તમને કોઈના પર વેમ ખરી? હવે ખેગારજી આપણા ગામમાં કના પર વેમ કરવી કો? અને ખેગારજી વેમ હોય તો પૂછવા ના જવાય અત્યારે કોઈને. ના જવાય. અળવું પડે ખોટું. વાત સાચી. ખરેખર બાસ્કુજી એક વાત કહું, અમે તો બીજું વિચારીને આયા હતા. ચમ? અરે કીધું રાતે ગામમાં ઝઘડો થયો, એમાં બાસ્કુજી નું નામ આવ્યું છે અને પોલીસ પકડવા આવી છે. તો ના રે ના, હું રાતે ચો જોત નહીં ઘર મેલીને. અને બાસ્કુજી હવે જે થયું એ તમારા મહેનત નું છે એટલે ચોય જાય ને તમારા ઘેર જ પાછું આવશે. પોલીસ ચોરને પતાળમાંથી ગૂંથી કાઢશે. લ્યો ખેગારજી હવે હેડ છે આપણે. હો શું કીધું? હિંમત રાખજો બા, હિયાટી ના જતા. હા હટ. બલ્લો હા હરીભા, કાનો હિસાબ કરવા બેઠો છે? માણસોનો ખરેખર એક વાત કહું તમને, હા. જે દાડાથી આ ગલ્લો કર્યો છે ને એ દાડાથી આ બલ્લુ નકરા દેવામાં જ આવી ગયો છે. આલ્યા ભાઈ, ધંધામાં નફો અને નુકસાન બે રહેવાનું. હેડ હવે સારની થેલી આલજે મન. અરે પણ કોઈ પૈસા જ નહીં આવતું. આલજી ઘર મેલી નાહી નહીં જોઈ. આલજી પણ ચાણે પછી મારા જેટલા થયા છે લ્યા? મારા જેટલા થયા છે? તમારા હા? 2250. શેના આટલા બધા થયા છે? ઓહ તારે, એટલે કે મારા ઘરના ની લઈ જાવ મમ્મી. ના બલ્લુ ના, મને તારા પર વિશ્વાસ નહીં આવતો. હવે મારે ડાયરી લાવવી પડશે. ડાયરી? ઓવે. હા તે કશો વાંધો નહીં, ડાયરી લાવો. મારે તમને બાચી આલું જ નહીં. ચમલિયા બાચી ચમ ના આલી? અરે તમને મારા પર શક પડતો હોય તો શું કરો, બાચી લ્યો મારા અહીંથી. પેલા મહિને 1800 થયા હતા તો આ મહિને 2200 છે ને થયા? ત્યાંથી 400 રૂપિયા છે ને વધી ગયા? અરે વધી તો 50 રૂપિયા વધી. હા એટલે મેં ઓકડા પાડી દીધા ભાઈ. પાણી શું ભલા જ મેં લ્યો. લાઈટ. અને એક વાત કહું, હા. ગામમાં એક કિસ્સો બન્યો, તમને ખબર છે કોઈ? એટલે ભાઈ ગામમાં મારાથી ચી વાત અજાણી હોય શકે છે? અરે પેલા બાસ્કુજીના ઘેર બધી ખબર છે, ચોરી થઈ છે નીકળ. તમને ખબર છે બધી? અરે બલ્લુ, જમાસોના છોકરા ના હોય, બધે બધું મૂંઝવાનું છું, પણ કેવું કને મારતો. એટલે તમે બધું જાણો? ઓવે ભાઈ.
આમ તો વાત સાચી હરીબા હો. આપણે જાણતા હોય ને તોય કોઈને કહેવાય નહીં. હા અને હું શું કહું છું તું આ બધી વાતોમાં ના પડ તું ધંધો કરતા રહો એવું છે એમ? ઓવા જેની તેની પંચાયત કરવા ના રાખ એટલે તમે ફાઇનલ જોડો છો ને? અલ્યા બધું જાણું છું ભાઈ ફાઇનલ ઓવે કશો વાંધો નહીં. વાહ ભાઈ વાહ, ખરેખર બલ્લુનું ઇનામ પાકું થઈ ગયું. હવે તમે જાણતા હોય ને તો તમને જાણ્યા જેવા રાખું જ કહેજો. હલો સાહેબ. અરે તમે ખાલી ગલ્લા આવો ને. હા એ સારું, ઇનામ પાક્કું. એટલે ભલા આદમી ચોરી બાસ્કુજીના ઘેર થઈ છે અને તમે ચિંતા કરીને મરી જાઓ. એટલે ભાઈ ચિંતા તો થાય કે આપણે આ ગામમાં રસ આપણો વારો આવે ચોરીનો. ચમ આપણો વારો નહીં આવે. બાસ્કાઈ એ તો માજુ છે. હું કહું ભૂપતજી ખબર હે? હા બહુ વિચાર કર્યો મેં, પણ એક માણસ સ્વામી નજર જાય છે મને. ચિયો ફૂમતઈ ફૂમતાઈ. ફૂમતઈનો ગહારો બાસ્કુજીના ઘેર બહુ હતો, એટલે ચોરી ફૂમતઈએ કરી છે. ખેગારજી ફૂમતાઈના કોમ નહીં, ફૂમતાઈની જીગર નહીં કે ચોરી કરી કી. અલ્યા ભાઈ આ રૂપિયો વસ્તુ જ એવી છે, ભલ ભલા લાલચમાં નાહી દે. એક વાત કહું, હા એક મોણો બીજો હતો, એનો ગહારો બહુ હતો. કોણ બાસ્કાઈ ખેતરમાં કોમ કરવા લઈ જતા, પાળીઓ ખોપાન મજૂરી બધે. કોણ કોણ? પેલો દારૂડિયો. દારૂડિયો એમ? હા ના ના એ તો ચોરી ના કરે. અરે ખેગારજી આપણે વિચારો ના ને એવા માણસો જ હોય. વાત તો સાચી છે, પણ હવે તમારું લાગે ચોર પકડા હે? અરે ચોર તો પકડા જ કે ભલા આદમી. પોલીસના હાથમાં કેસ જો ને એટલે પટી જી વાત. હા એ વાત તો સાચી છે હો. તાણે. અને એક વાત કહું, હા બાસ્કોઈ માજી રહ્યો છે, ચમ એને આખી જિંદગી ચોય ધર્મમાં રૂપિયા નહીં વાપર્યા, કદી નહીં. એટલે પાછા ચોરીઓ જ થાય કે. હા ઈ લાખ રૂપિયાની વાત છે તમારી હો. અને આપણા ઘેર નહીં થાય એનું કારણ છે કે આપણે 25 રૂપિયા વાપરો છે 12 મહિને. આપણે ધર્મથી ટુકડા છે એટલે. હા આપણી મજૂરીમાંથી 10મો ભાગ ના કાઢો ને એટલે ભગવાન ગમે તે રૂપિયા આવીને 10મો ભાગ લઈ જ જોય. વાત સાચી હો. હા સાહેબ, ઇનામ તો મળી જાય ને? અરે મળી જાય, ખાલી માણસ કોણ છે ઈ કે મન? અરે મોણો તમે આ લાઈનમાં જતા રહો. શેલ્યું ઘર છે, લીલી ભાગડી પહેરે છે અને હરિભા નામ છે. આ લાઈનમાં છેલ્લું ઘર શેલ્યું ઘર. તું બતાવા હેડ. એટલે ઇનામ કેટલું મળશે એ તો કહો સાહેબ. અરે પહેલા પણ મને કાર્યવાહી કરવા દે, માહિતી લેવા દે, ચોર પકડાવા દે, પછી ઇનામ મળે ને. એવું છે એમ? હા એટલે સાહેબ હું બતાવવા નહીં આવું. ચમ? અરે મારું નામ આવે ને તો એના પાસે મારી પથારી ફેવરી નાખે. અરે કશો વાતો નહીં, છેલ્લું ઘર હન. શેલ્યું ઘર. લીલી પાઘડી નો મરી પા. નો મારી પા. મારું નામ ન લેતા હો સાહેબ. સારું સારું. એટલે શું વાત કરી એની? એને એમ કીધું કે આ ચોર જે ચોરી કરી ને એના વિશે હું બધું જાણું છું, પણ આપણે કોઈને કહેવાય નહીં. આવું કીધું એમ ને? હોય એને બધું જાણું જ છે. બરોબર બરોબર. મારું નામ ના લેતા હો. હા સાહેબ શું નામ તમારું? નામ મારું હરીભા. હરીભાઈ એમ? ચમ મારા ઘેર ભૂલા પડ્યા છો? હા હા તમે પોલીસ સ્ટેશન લઈ જવા છે એટલે. ઓહો અમે શું કર્યું? એવું એમ? હા શું ધંધો કરો તમે? ખેતી કરો છો? ખેતી કરો. રાતે શું કરો છો? રાતે ઊંઘા છે? એવું એમ? હા ચોરીઓ કરો ગામમાં? શું સાહેબ ભલા આદમી જે મોઢામાં આવે બોલો ડાયરેક્ટ. તો પેલા મેં ચોરી નહીં કરી ચોય. હા મેં ચોરી નહીં કરી. ચોરી નહીં કરી એમ? હા ચોરી વિશે જાણો તો છો ને બધું? એટલે શું જાણવાનું છે? ગામમાં ચોરી થઈ ખબર છે? ઓવે બાસ્કુજી ઘેર ને? હા ઓવે ખબર છે. એટલે એમાં તમે શું જાણો છો? ઈ ઘેર ચોરી થઈ રહ્યું. ના શું ના? તમે એવું કીધું કે હું બધું જાણું છું, પણ આપણે કોઈને કહેવાનું નહીં, એટલે પોલીસને તો કહેવું પડશે ને તમારે હવે. તમને આવું બધું કને કીધું કેજો? એ બધું તમારે પૂછવા નહીં આવતું કને ચોરી કરી બાસ્કુજી ઘેર? સાહેબ ડાયરેક્ટ ના પકડો, કાયદા અમી જોણો છે પાછા. ક્યાં કાયદા? હા સાહેબ ચોરી જેટલું પૂછું એટલો જવાબ આલો. ચોરી કને કરી છે બાસ્કુજીના ઘેર? ઈ તો તમને ખબર સોર ગોતો. તમને શું ખબર છે? ઈ ઘેર ચોરી થઈ રહ્યું. હા હા કને કરી? ચોરે
ચોરે કરી તો મને ખબર છે, ચોરી કને કરી? હા, સાહેબ ચોરે ચોરી કરી, મને શું ખબર ઈ? કેટલા ભાગમાં આયા તમારે? શેના ભાગમાં? હા, હા, બાસ્કુજીના ઘેર કલ્લા ચોરણ હશે, વેટી દોરો 65,000 રૂપિયા રોકડા. ઈ તો બધી ખબર છે મને. તો ચોરી કને કરી? હા? અરે વાત આપણી છે સાહેબ, વાત. હા? ચોરે ચોરી કરી કહું તો શું હું? ક્યાં ચોરે? ઈ તમને ખબર, ઈ બધું તમારું કામ છે, પોલીસ તમે છો. નોમ શું થાય એનું? ચોર હશે ઈ? ચોર. હા? હે? તમે હેજવેજી મને જેમ મારો છો, મેં શું કર્યું છે? અરે ભાઈ, મારી વાત વાપડો. જો ચોરી થઈ છે અને જેટલી ચોરીઓ થાય એ બધું નોમ તમારું આવશે. હજુ હું પ્રેમથી તમને કહી દઉં છું, હું તમને પોલીસ સ્ટેશન નહીં લઈ જાઉં, બરોબર? તમને છોડી મેલ્યો, પણ હજુ ખાલી ચોરનું નામ કહી દો કે ચોરી કને કરી. ચોરે. ચોર તો હાથો, પણ કદાચ ચોરી કરી. નામ શું થાય આનું? ચોર. સાહેબ હું નહીં જાણતો એનું નામ, મને ચોથી ખબર હોય. ઈ જો મારા ઘેર આવી ગયો તો જી ખબર પડશે, પોલીસ સ્ટેશન આવશો ને દંડા પડશે ને, આ પ્લાસ્ટિકનો દંડો છે, અને લાકડાના બૈડામાં પડશે ને એટલે ખબર પડશે. ઓય હેડો. સાહેબ પણ હું કોઈ જાણતો નહીં સાહેબ, હેજી વેજી ચમ મને પકડીને હેડ્યા છો તમે. બસ હેડ. એય આ હરીબન. અરે સાહેબ, ચો હું હરિભાન ઓળખું છું, તમે તો ખાલી નામ બતાવી તું મેં. એટલે શું વાત છે? શું કીધું તું આય ને? તે કીધું બલ્લુ? એય બંધ. અરે સાહેબ, મેં તમને શું કીધું? મેં તો કશું કીધું નહીં. હમ બોલ. ઓ તારી કાળિયા. જઈ દો એકણ. જઈ દો. બેહો એકણ. શું કીધું તું આ કાકે તન? એ કાકે તો મને ખાલી એમ કીધું તું હા. કે આ ગામમાં જે ચોરી થઈ ને એ ચોર વિશે બધું હું જાણું. અલ્યા કાળિયા, ચોરી થી એનું જાણું છું, ચોર વિશે નહીં જાણતો હું. હા? ચોર વિશે નહીં જાણતો. ચોરી થઈ જોણો તમે. ઓવે. બસ. તો પછી ચોરી થઈ ઈ ચોથી ખબર છે? સાહેબ, ચોરી થઈ ઈ ચોથી ખબર છે? આ ગામમાં નેનામથી નેની વાત મારાથી સોની હોતી નહીં, મને બધી ખબર હોય છે. તમને કઈ રીતે ખબર પડી? હા? સાહેબ. એય તું જોઈને આઈ ના જાતો, બેજો ભાઈ કણ ગલ લઈ. પણ સાહેબ, કાળિયા, સાહેબ ને હાચું કેલ્યા. તને હજુ ઇનામ આલવાનું છે, તું બેસ. મને ઇનામ તો મળી જાય. હા હા, ઇનામ મળી જાય. હરીબા, તમે નતા બોલ્યા? શું? તમે શું બોલ્યા હતા? હું કીધું હરીબા આપણા ગામમાં ચોરી થઈ છે બાસ્કુજીના ઘેર. તમે શું કીધું? અરે હું બધું જાણું છું, પણ આપણે કોઈને કહેવરાય નહીં. અલ્યા બાસ્કુજી ના અરે ઘેર બા. ચોરી થઈ છે, એનું જાણું છું. અરે બા, પથારી ફરી જાય હો. આખા જિલ્લામાં જેટલી ચોરીઓ થઈ છે ને બધું માથે આવશે. એ કાળિયા હાચું હડો. કેલ્યા. અરે સાહેબ, પણ હું તો શું કરું? સાચું કહું, મારે તો ઇનામ લેવાનું. એ ગલ્લે બેસજે તું. મને ઘેરા બધી હું ઇનામ આલું તને. સાહેબ જવા દો કે સાહેબ. એ ભૂપતજી, હા અલ્યા વળી નવું જાણવા મળ્યું છે. હો હરીભાઈ ગયા. છે મારી ભાઈ શું કાય જવાબ આપડા? એટલે હરીભાઈ પોલીસ પકડી લઈ જાય. હરીભાઈ ને પોલીસ પકડી દઈ તો વળી જઈને ચમ પકડી દઈ? એટલે ભાઈ તો મને ખબર નહીં, હું તો જોઈને આવતો રહ્યો છું તમને કહેવા માટે. એટલે ચમણા થઈ પોલીસ? આ મકાન જલ્દી હેડો, જલ્દી. હરજો જોવા. સાહેબ જવા દો કે સાહેબ. જવા જ દેવા તમને. બાસ્કુજી વાવ બેહો ભાઈ. સાહેબ વાયન ચમ પકડ્યા છે? આવું થાય તમારે? આ તો અમારા મહેલાના જ છે. મેલ્લા ના કોઈ સંબંધ તો નહીં ને? કુટુંબમાં ભાઈ છે. કુટુંબમાં એટલે 65,000 રૂપિયા લાઈન તમે મેલ્યા હતા એ વાઈન ખબર હતી? ઓવે. સાહેબ અમે હના જોડે ચોરી કરાવી તમે? અમે હંગા હિસાબ લેવા ગયા હતા, ચોરી મેં નહીં કરાઈ સાહેબ. હંગા હિસાબ લેવા ગયા હતા એમ ને? ઓવે. ઓ તારે તો વાત આટલે પડી એમ ને? બાસ્કુજી જોયું? ગમે તે હિસાબ લેવા જો ને, પૈસા હોય કે દાગીનો હોય, કોઈ બી બજારમાં લેવા જો ને તો મોણસ જોઈને હંગાત લઈ જવાનો. આ હંગાત આવી અને પછી રાતે ચોરીઓ કરાવી. હરીજી તમને લગીને શરમે ના આવી ને મારા ઘરમાં ચોરી કરતે? અલ્યા બાસ્કુજી મેં ચોરી નહીં કરાઈ ભાઈ. તાણ કરે કરી કેજો. મને નહીં ખબર. એક મિનિટ, હજુ તમે સાચું કહી દો કે તમે ચોરી જાતે કરી કે તમે ચોરી કરાવરાઈ? હા સાહેબ મેં ચોરી કરોરાઈ નહીં કે ચોરી કરી નહીં.
અરે તમારે શું છે? અમે તો બધા ગામના થશે. અમે તો સમાચાર લેવા માટે આવ્યા હતા. શેના? હા આ એ ભૂપતજી સાહેબ એ! સમજાવો કે સમજાવો કે હેજી હેજી મને એટલે. પકડીને હેડ્યા છે શું થયું? મારા ઘરમાં ચોરી કરી છે ભાઈ એને. મેં નહીં કરી ચોરી એ હરીભાઈ ઓ કાકા સાઈડમાં ઉભા રહો. તમે સાઈડમાં જતા રહો. સાઈડમાં જતા રહો એમ નહીં આમ. સાહેબ હું નહીં જાણતો કોઈ નહીં જાણતો કના જોડે ચોરી કરાઈ તમે? મેં ચોરી નહીં કરાઈ તો તમને ખબર કઈ રીતે પડી કે ચોરી થઈ? તમે જાણો બધું. પેલા ગલ્લાવાળાને કીધું કે બધું હું જાણું છું. અરે સાહેબ ઈ તો મેં એમ કીધું તું કે બાસ્કુજીના ઘેર ચોરી થઈ છે ઈ મને ખબર છે કને ચોરી કરી ઈ મને ખબર નહીં ચોરના વિશે હું જાણું છું બધું. હા? સાહેબ તમે દે કરો છો. એટલે હરીભાઈ હા. તમે જાણો છો આ ચોરી થઈ એ બધું? બાસ્કુજીના ઘેર ચોરી થઈ છે ઈ જાણું છું કને ચોરી કરી છે ઈ નહીં જાણતો એટલે ચોરની તમને ખબર છે? ના કોઈ ખબર નહીં જો સાહેબ અરે સાહેબ અમારા હરીભાઈને એક ટેવ છે. ગમે તે ગામમાં લગીર ભરી વાત બને તો પહેલા વાયન ખબર પડે છે. એટલે બધાને કહેતા ફરે છે કે મને ખબર છે મને ખબર છે. વાસ્તવમાં ચોરી કને કરીને ચોર કોણ છે એ વાયન ખબર નહીં હોય. હા વાતનો શોખીન છું વાતના શોખીન છે ખાલી. અરે પતુડા છે. એટલે ચોરી થઈ તમને ખબર છે હા ચોરી થઈ ખબર છે એટલે ગલ્લાવાળાને તમે હીરી વાત કરી હતી? ઓવે બરોબર. કને કરી ચોરી? ચોરે બીજું શું કહું તને ચોરે ચોરી કરી છે મેં થોડી કરી છે તાર વાતે સાચી છે ને તાર? વાત સાચી સાહેબ એની. આનું વાયન તમે હો દંડનું પૂછશો ને તો આનું આજ આવશે. પણ હરીભાઈ એમ કહી દો હું કોઈ જાણતો નહીં આ વાતમાં. શક પડે બાસ્કુજી તમને વાયનું પેર? ના શક તો નહીં પડતો. આ બે દાણા વાત કરી સાચી છે? અરે સાહેબ હું સારી રીતે ઓળખું છું. બાસ્કુજી ઓળખે છે. આ ધણી કોઈ દાડો ચોરી ના કરે ખાલી વાતોનો શોખીન છે. ચોરી થઈ ઈ ખબર છે મને પણ ચોરી કને કરી ઈ ખબર નહીં સાહેબ કહું તો શું તાર એમ તો સાહેબ કોકના પૈસા જડીને એને ખબર પડે ને કે ઓના પૈસા છે તો ઠેઠ ઘેર થઈને આલી આવી. હા તો મોણસ છે. તો પછી મને કેમ ગોટાળે ચડાવે છે? સાહેબ મેં ગોટાળા ચો ચડાયા છે તમે મારા ઘેર આવીને તમે મને દેવા મંડી પડ્યા હેજી બેજી એટલે સાહેબ મોણો એવો છે એટલે. હા હરીભાઈ આ ટેવ ના હારી હો. આ ટેવ ના હારી. અરે પણ હવે ભૂપતજી મારી વાત આપણો હરીભાઈને ટેવ હોય કે કુટેવ હોય પણ જેટલી ઘણા સોર નહીં પકડાય ને એટલી ઘણા સોર તમે જ છો મારી નજરમાં. ઓય એ સાહેબ મારી વાત આપણો હાલ હરીભાઈ જોડેથી બાસ્કુજીના દાગીના કે પૈસા તમને મળ્યા? હા કોઈ સબૂત છે તમારી જોડે કે આર્યા છોર છે? હવે કાકા મારી વાત આપણો તમારે મને સમજાવવાની જરૂર નહીં. ઓય તમે તો ચોરી કરે ને તો ઘેર કોઈ હંગરી ના રાખે બધું. અરે સાહેબ એવું નહીં. તમે તાર બીજો ગમે તે ચોર પકડા દેરો હરીભાઈ નું નામ લે ને તો હરીભાઈ લઈ જાજો. પણ હાલ તમારી જોડે કોઈ સબૂત નહીં એટલે હરીભાઈ તમે ના લઈ જઈકો. બીજો ચોર પકડા હે ને આમ પછી જો એને હરીભાઈ નું નામ લીધું ને તો હરીભાઈ ઊંધા લબડાવે તમને પોલીસ સ્ટેશન માં ને તો ભબકો કર્યો. કશો વાંધો નહીં હા અમે ચોરી અને બીજી વાત કે જેટલી ઘણા નહીં પકડાય ને એટલી ઘણા તમારી તો પૂછપરછ કરવા હું આવ્યો. ઓવે એટલે ચો નાહી ના દાતા ચોરી ની જાય આખો દાડી ઘેર જ હોય છે ભાઈ તાણી ઘર મિલી જો નાહી જવાના છે બંધ ફકીલા મરશો આ તમારી જીભ કોકદાર તમને ફસાવશે બરોબર ના તાણે પગ જોડી જાય છે દંડા દઈ દઈ હારું કર્યું અમે ટાઈમે આવી ગયા ને કે જેલમાં હા હો જઈ જોત અને કાયદેસર બાસ્કુજીના દાગીના ને પૈસા તમારે લાઈન હાલવા પડો. અમે ચોથી લાઈન આલો અમે જો ચોરી કરી છે તમારો બાએ લાઈન હાલો પોલીસ ની માર એવી હોય છે તાણે. પેલા બલ્લુ એ બધા બટાકા બાફે છે લ્યા હવે બલ્લુ તો બટાકા બાફે ગલ્લે બેઠો બીજું કરાય છે શું તાણે? અને હરીભાઈ હજી તમને હાથ જોડીને કહું છું કે આવી નેની વાતોમાં પડશો ને કે કોક દાડો ફસાઈ જાઓ તમારા છોકરાને ચેડે હદર બમ કરી નાખશો. આ તમને અત્યારથી કહું છું. હેડો લે ખેગારજી અને બાસ્કુજી તમારા દાગીના જડે ને તો અમને બધાને જાણ કરજો હો. શું કીધું? એટલે અમને ખબર પડે ચોર જડી જાય તો શાંતિ થઈ જાય. હા હેડો હવે ઘેર આવું છું એ રીજી ઓમ હાસુ બોલો છો ને તમે ચોરી નહીં કરી. અરે મારા છોકરાની સોગંદ ભાઈ મેં ચોરી નહીં કરી લ્યા ખાલી હું તો જાણું છું કે તમારા ઘેર ચોરી થઈ હેર્યું ખરેખર બાસ્કુજી હું ન્યાનો હતો ને એટલે મારા કાકુ મને કહેતા કે બેટા હરી ગામમાં ગમે તે કિસ્સો બને તો ઈકડ હવે સવાલ કોઈ દાડો ના કાઢતા કે હું બધું જાણું છું નકી હલવાઈ દાડો આવશે આજ હું હલવાઈયા ભેગો હતો લ્યા હા મારું 500 પાટણ હા.